બોર્ડનું પરિણામ જાહેર થતાં સંસ્થા પરિવાર તેમજ વાલીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ. ચલાલાની ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનું ઉત્તમ પરિણામ આવ્યું હતું. સંસ્થા શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થતાં સંસ્થા પરિવાર તેમજ વાલીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. માત્ર 24 બાળકોથી શરૂ થયેલી આ સંસ્થા આજે બાળ વાટિકાથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. સંસ્થાના શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યોનું પણ સુંદર ઘડતર કરવામાં આવે છે. ગાયત્રી સંસ્કાર ધામના વડા પરમ પૂજ્ય સંત શ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદ તેમજ ભારત ભૂષણ મહેશભાઈ મહેતા માર્ગદર્શન તેમજ ડાયરેક્ટર શીતલબેનની દેખરેખમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય સતત પ્રગતિ કરી રહી છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો દ્વારા નિષ્ઠાપૂર્વક મહેનત કરવામાં આવી રહી છે. સંસ્થાની ઉત્તમ કામગીરી અને શિક્ષણ પ્રત્યેની લગનને કારણે ચલાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાલયે આગવી ઓળખ ઊભી કરી છે. પરિણામ જાહેર થતાં સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ બસિયા પરમેશ્વરી છે. હું આ શાળામાં ધોરણ 5 થી અભ્યાસ કરું છું અને હાલમાં હું ધોરણ 12માં આ શાળામાં પ્રથમ નંબરે આવી છું અને આ શાળામાં સંસ્કાર સાથે આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે અને આ શાળા જેવી એક કોઈ શાળા નથી અને હું અત્યારે ધોરણ 12માં પ્રથમ આવી છું તો મારા પરિવારને અને આ સ્કૂલને ખૂબ ગૌરવ અનુભવાયું છે. તેથી હું આ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા વિદ્યાર્થીઓને શું કહેવા માંગુ છો? હું એટલું જ કહીશ કે તમે એકવાર આ શાળામાં આવો અને આ શાળાનું તમે વાતાવરણ, સંસ્કાર અને શિક્ષણનો એકવાર તમે અનુભવ કરો. ઓકે બેન. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત આ સંસ્થા એટલે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા એ ટ્રસ્ટ અંડરમાં ચાલતી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય એટલે ગૌરવસમી શાળા આજે જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આવ્યું છે ત્યારે આપણે ગર્વ લઈ શકીએ એવું વિદ્યાર્થીઓએ કરી બતાવ્યું છે. 2006માં ગાયત્રી મંત્રના અક્ષર 24 અને 24 બાળકોથી આ શાળા શરૂ કરવામાં આવી હતી. એ આજે ધોરણ LKG, HKG, બાલવાટિકા અને 1 થી 12 ખૂબ સરસ રીતે ધમધમતી શાળા છે. આજે આ શાળાના વિદ્યાર્થીઓ કોઈ ડૉક્ટર છે તો કોઈ એન્જિનિયર છે, કોઈ પાયલોટ છે તો કોઈ નેવીમાં છે, કોઈ આર્મીમાં છે, ગવર્મેન્ટ સર્વિસ મળી ગઈ છે, પોતાના બિઝનેસો કરે છે. એ વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા મળવા માટે આવે અને કહે છે કે અમે આ શાળામાં અભ્યાસ કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ ત્યારે અમને ગૌરવ થાય છે. હમણાં જ તાજેતરમાં જ એક વિદ્યાર્થી MBBS પૂરું કરીને જ્યારે શાળાની મુલાકાતે આવ્યો ત્યારે એમણે વાત કરી કે સર આજે અમે આ શાળા થકી ડૉક્ટર બન્યા છીએ, MBBSની ડિગ્રી સુધી પહોંચ્યા છીએ. એ આ શાળાના સંસ્કારો છે. જ્યારે તાજેતરમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આવ્યું છે ત્યારે આ સ્કૂલે એમાં પણ એક ડંકો લગાડ્યો છે. આ શાળાનું પરિણામ તમે જુઓ તો ધોરણ 12નું પરિણામ 90.32% આવ્યું છે.